श्री विश्वकर्मा जयंतीना पावन अवसर पर घी गुज्जर इंडस्ट्रियल कोऑपरेटिव सोसायटी लिमिटेड राजकोटना उपप्रमुख श्री जयसुखभाई पंचासरा तथा तेमना परिवार तरफथी समस्त श्री विश्वकर्मा समाजने हार्दिक शुभेच्छाओं। जय श्री विश्वकर्मा। श्री विश्वकर्मा जयंतीना पावन अवसर पर श्री गुर्जर सुतार ज्ञाति राजकोटना कारोबारी सभ्य श्री प्रकाशभाई दुदकिया तथा तेमना परिवार तरफथी समस्त श्री विश्वकर्मा समाजने हार्दिक शुभेच्छाओं। जय श्री विश्वकर्मा। जय विश्वकर्मा। गुजर सुतार ज्ञाति राजकोट विश्वकर्मा मंदिर महिला मंडळना प्रमुख श्री कुसुमबेन साकडेचा बोलू छू। आज महा महीनानी सुद वसंत पंचमीना दिवसे सरस मजानो अमे महिला मंडळ ट्रस्टी मंडळ समाज सेवा माटे सरस मजानुं आवुं कार्य करी रह्या छीए। तो આજે ઝવેરા વ્રતનું કાર્ય થઈ રહ્યું છે। વસંત પંચમીના દિવસે બધા ભાઈઓ બહેનો સરસ મજાના પૂજામાં જોડાણા અને રાંદલમાના સ્થાપન પણ કર્યું છે। એટલે સ્વેચ્છાએ અમે એવું વિચાર્યું કે રાંદલમાનું સ્થાપન છે અને એમાં અહીંયા નવરાત્રી આવે છે તો બધા બહેનો ભેગા મળી અને સરસ રોજ રોજ એક એક દિવસનું આપણે રાંદલમાં ગોળી જમવાનું નક્કી કરીએ તો બધાની ખુશી હતી। તો બધા બહેનો ભેગા મળી અને સરસ મજાનો એમાં આરતી મંડળ ટ્રસ્ટી મંડળના બહેનો સખી આનંદ મંડળના બહેનો વિશ્વકર્મા મહિલા મંડળના બહેનો બધા ભેગા મળી ગજાનંદ સ્ટુડિયો વાળા ભાઈ એમને પણ આનંદ થયો કે મારું પણ એક દિવસનું રાખવા આયોજન એટલે એમનું પણ રાખ્યું। એટલે અમે 9 દિવસ સરસ મજાની ગોરણીના પગ ધોઈ ગોરણીને ભેટ यथाशक्ति प्रमाणे भेट आपे અને સરસ એને જમાડી ખીર રોટલી પ્રસાદ અને આવી રીતે અમને ખૂબ ખૂબ આનંદ થયો કે રાંદલમાનું આવું સરસ આહવાન થાય છે તો સાથે આપણે આટલી સરસ નવરાત્રી આવે છે તો બધા બહેનો ભેગા મળે અને આવું સરસ આપણે આયોજન ગોઠવી કે જેથી કરીને આવી સરસ રાંદલમાની ગોળણી પણ આપણે 9 દિવસ જમે। અને અમારી વિશ્વકર્મા મહિલા મંડળની તારીખ 28 ના દિવસે અહીંયા સરસ મજાનો ધૂન ભજન કીર્તનો અને ગરબાનો કાર્યક્રમ રાખ્યો છે। તો બધા સમાજ જેટલા સમાજના બહેનો છે ભાઈઓ છે બધાને નવરાત્રીમાં આટલો સરસ લાભ લેવા તમને ખૂબ ભાવભર્યું આમંત્રણ છે અને અમને શુભેચ્છા પાઠવી છે। બધા ભાઈઓ ગામે ગામના જે કોઈ આ વિડીયો સાંભળી રહ્યા હોય એમને ઈચ્છા હોય તો 28 તારીખે બધા બહેનો ભાઈઓ પધારો અને આવો સરસ ભક્તિનો લાભ લ્યો। આવો દાદાએ આપણે સરસ આયોજન કરવાની આપણામાં શક્તિ આપી છે ભાઈઓને બળ આપ્યું છે બધું। તો બધા બહેનોને ભાઈઓને ખાસ નમ્ર વિનંતી કે આપણે એકતા રાખી બધા સાથે મળે અને ખૂબ એકતા રહીએ। દાદાનો મહિમા ઉજવાય દાદાની તેરસ ઉજવાય સમૂહ લગ્ન ધામધૂમથી ઉજવાય અને આવું સરસ કાર્ય દિન પ્રતિદિન આપણે દાદા વિશ્વકર્મા દાદા ઈષ્ટદેવ અને માતાજી પ્રેરણા આપે અને આવું કાર્ય કરતા રહે। તો હું એટલી પ્રાર્થના કરું છું મારા સમાજના બધા ભાઈઓને કે આવું સરસ કાર્ય થતું હોય આપણી જ્ઞાતિનું તો તમને કદાચ આમંત્રણ મળ્યું હોય ન મળ્યું હોય છતાંય તમે એક દાદાના સંતાન થાય અને આ કાર્યમાં ખૂબ લાભ લો। આવો પધારો। આ આપણા પોતાનું જ કાર્ય છે આપણે પોતે જ કાર્ય કરી રહ્યા છે તો બધા તન મન ધનથી જે તમારી યથાશક્તિ પ્રમાણે તમે સેવા આપો। તમારાથી ફાળો ન અપાય તો સેવા આપો અને આવો સરસ ઉત્સવ ઉજવાય અને ખૂબ તન મન ધનથી બધાએ લાભ લે અને આવો અવસર ઉજવે અને આવી પ્રેરણા થાય બધાને અને ખૂબ સુખથી આ દિવસો દાદાનો સરસ મજાની મા મહિનાનો વસંત પંચમીથી મા મહિનાની તેરસ સુધીનો આવો અવસર મળ્યો છે। તો ઘરે ઘરે બહેનોને પ્રાર્થના કરું છું કે મારી માં મારી વડીલો માતાઓ બહેનો આવો સરસ 9 દિવસનો કાર્યક્રમ છે। રાતે રોજ આરતી છે સમૂહમાં તો બધા આરતીમાં પણ લાભ લ્યો અને આજે મહિલા મંડળની બધાય બહેનોને નમ્ર વિનંતી કે આજે બધાય બહેનોએ 8 વાગે આરતીમાં પધારવાનું છે। સાથે બધા બહેનોના ખૂબ ખૂબ આભાર ધન્યવાદ। આમાં ખૂબ સેવા આપતા રહ્યો તન મન ધનથી અને મારી તો છેલ્લી એ જ ઈચ્છા છે કે આખા રાજકોટમાં જેટલા સુતાર જ્ઞાતિના ભાઈઓ રહેતા હોય એમાં જ્ઞાતિ ભેદ નથી કોઈ જાતનો તો બધાને એટલી પ્રાર્થના કરું છું કે બધાએ સાથ સહકાર આપો અને એકતા થઈને રહે અને સદાને માટે એક થઈને રહે એવી મારી
આજના દિવસે પ્રાર્થના છે તો બધા હળી મળી અને ઈષ્ટદેવને ઓળખી ઈષ્ટદેવ કોણ છે આપણા વિશ્વકર્માના ચારે હાથ આપણા પુત્રોની માથે રહે એવી આજના દિવસે પ્રાર્થના. બોલો શ્રી વિશ્વકર્મા ભગવાન.